ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈને ઉપલેટામાં કોંગ્રેસ પાર્ટી દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી રાષ્ટ્રપતિ સમક્ષ રજૂઆત કરાઈ। આપણા સમગ્ર ભારત દેશમાં હાલ ખેડૂતો પોતાના હક અને અધિકાર માટે કેન્દ્ર સરકાર સમક્ષ આંદોલનોના માર્ગે જઈ રહ્યા છે। ઘણા સમયથી ખેડૂતોની પડતર માંગો સરકારે વાયદા કરીને પણ પૂરી નથી કરી। આ ખેતી પ્રધાન દેશમાં ઘણા ખેડૂતો તેમજ મજૂરોની રોજગારી ફક્ત ખેતી પર હોય છે। હાલના આ સમયમાં ખેડૂતો અનેક સમસ્યાઓથી ઘેરાયેલા છે, જેમાં અતિવૃષ્ટિ, વાવાઝોડા, કમોસમી વરસાદ તેમજ કુદરતી આફતોથી ખેડૂતોને ખૂબ મોટી માત્રામાં નુકસાની વેઠવાનો વારો પણ આવે છે। ઉપરાંત ખેત પેદાશો ઉત્પન્ન કરવા માટે ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓ, ડીઝલ તેમજ ખેતી માટે ઉપયોગમાં આવતા ઓજારોમાં આ તમામ વસ્તુઓમાં જે ભાવ લગાતાર વધી રહ્યા છે, તેથી ખેડૂતો ખૂબ જ સંકટમાં આવી રહ્યા છે। આથી ખેડૂતો કર્જ આવી આપઘાત કરવાના પણ બનાવો વધી રહ્યા છે। તો આવી તમામ બાબતોને લઈને ખેડૂતોએ વર્ષ 2021માં દિલ્હી ફરતે આંદોલનો કર્યા હતા। આ અંતર્ગત સરકારે ખેડૂત સંગઠનો સામે સમાધાન કરી તમામ માંગણીઓ પૂરી કરવા બાહેધરી અને વચનો પણ આપ્યા હતા। તે મુદ્દાઓ પર હાલ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। ત્યારે ફરી એકવાર ખેડૂતોએ કોંગ્રેસ પાર્ટી સાથે મળીને ઉપલેટા મામલતદારને આવેદનપત્ર પાઠવી દેશના રાષ્ટ્રપતિ સમક્ષ ખેડૂતોની લાગણી અને માંગણી અંગે જાણ કરી છે। ખેડૂતોના પડતર પ્રશ્નો હલ કરવાની અપેક્ષા સાથે રજૂઆત કરવામાં આવી છે। પાર્ટી દ્વારા સંયુક્ત કિસાન મોરચા એ આખા દેશની અંદર ચાલો દિલ્હી નું જે એલાન આપ્યું છે, ખેડૂતોના જે પ્રશ્નો છે એ પ્રશ્નોને સમર્થન કરવા માટે ઉપલેટા તાલુકા કોંગ્રેસ અને ઉપલેટા શહેર કોંગ્રેસ દ્વારા રેલી આકારે રાષ્ટ્રપતિજીને એ પ્રશ્નના ઉકેલ માટે અમે સૌએ રજૂઆત કરતું આવેદનપત્ર આપ્યું છે અને આગામી 16 તારીખે સંયુક્ત કિસાન મોરચા દ્વારા ગ્રામ્ય વિસ્તાર બંધનું જે એલાન આપ્યું છે એ એલાનને પણ કોંગ્રેસ પાર્ટી સમર્થન આપે છે અને ધોરાજી તાલુકો અને ઉપલેટા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની અંદર 16મી તારીખે કિસાનો સ્વયંભૂ રીતે ગામડાઓ બંધ રાખે એના માટે કોંગ્રેસના કાર્યકર્તાઓ ગામડે ગામડે ઘૂમી અને ખેડૂતોના પ્રશ્નને વાચા આપવાનો પ્રયત્ન કરશે। દિલ્હીની અંદર જે ખેડૂત આંદોલન ચાલુ છે, આજે 13 તારીખે દિલ્હીની અંદર પ્રવેશ કરવા માટે ખેડૂતો ઝઝૂમી રહ્યા છે। ખેડૂતોનો મુખ્ય સવાલ છે, ખેડૂતોને એમએસપી ટેકાના ભાવ સ્વામિનાથન સમિતિની ભલામણ મુજબ કરવાની માંગ છે। સરકાર સ્વામિનાથનજીને ભારત રત્નનો એવોર્ડ આપે છે, પરંતુ તેમણે જે ભલામણો કરી છે એ ભલામણો સ્વીકારતી નથી। આ સરકારની બે ધારી ચાલ છે, બે ધારી નીતિ છે, એ ખેડૂતો સારી રીતે સમજે છે અને માત્ર મતની રાજનીતિ કરવા માટે થઈને આજે ખેડૂતોને આ ગેરમાર્ગે દોરવાનું એક વાત છે। આજે આ ખેડૂતનો જે ટેકો દેવા માટે ઇન્ડિયા ગઠબંધનના સામ્યવાદી પક્ષ અને કોંગ્રેસ પાર્ટી બંનેએ આજે ખેડૂતોને ટેકા આપવા માટે, સમર્થન આપવા માટે આવેદનપત્ર દેવા માટે આવ્યા હતા। ખેડૂતોની માંગણી વ્યાજબી છે, ખેડૂતોની માંગણી સરકારે સ્વીકારવી જોઈએ અને જો ખેડૂતોની માંગણી સરકાર સ્વીકારશે નહીં તો ફરી જે આંદોલન અગાઉ થયું હતું 13 મહિનાનું, એવું જ ફરી આંદોલન આ દેશમાં થવાનું છે। એટલે ખેડૂતો મક્કમતાથી આગળ વધી રહ્યા છે, એ વાત સરકારે બરોબર સમજવી જોઈએ।